સ્વામિનારાયણ અને ગુડ ઇવનિંગ. મને એવો વિષય આપવામાં આવ્યો છે. આજે જ્યારે એક પારિવારિક મિલન આપણું થયું છે અને આપણે સૌ આજે આપણા સમાજના એક આવા કાર્યક્રમમાં એકઠા થયા છીએ ત્યારે ધ પાવર ઓફ કેરેક્ટર એટલે કે ચારિત્રની તાકાત. અત્યારે સમાજમાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ખોટ નથી. છે સારા ડોક્ટર, સારા એન્જિનિયર, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની. ઘણી બધી સંસ્થાઓ સારી પ્રવૃત્તિઓ કરે છે. સંસ્થાના આગેવાનો પણ ખૂબ શ્રદ્ધાથી નાની મોટી વ્યક્તિ, નાના મોટા યુવાનો તમામને સાથે રહીને કાર્ય કરે છે. એમાં જેટલી શુદ્ધતા અને પવિત્રતા આવે એટલું એ કાર્ય વિશેષ દીપી ઉઠે. એવી જ રીતે જ્યારે આપણે નોકરી, ધંધો, વેપાર કરીએ છીએ એમાં જેટલી પવિત્રતા અને શુદ્ધતા આવે એ વધારે દીપી ઉઠે. એવી જ રીતે આપણા પરિવારમાં આપણા પરિવારજનો સાથેના સંબંધો એમાં પણ જેટલી પવિત્રતા અને શુદ્ધતા આવે એટલું એ વધારે દીપી ઉઠે. એટલે સંબંધો હોય કે કાર્ય હોય કે સેવા હોય, બૌદ્ધા 3 ક્ષેત્રોમાં આપણા 90% કોન્શિયસ ટાઈમ, જાગ્રત અવસ્થા જાય છે. કાં તો આપણો કામ ધંધો વેપાર હોય, કાં તો આપણા પારિવારિક કે સામાજિક સંબંધો હોય, અને નહીં તો પછી કંઈક આપણી સેવાઓ હોય અને સેવામાં જોડાયેલા ના હોય તો પછી એન્ટરટેનમેન્ટ હોય. એમાં જેટલી શુદ્ધતા અને પવિત્રતા આવે એટલું એ કાર્ય વિશેષ સારું થાય, સેવા વિશેષ સારી થાય, સંબંધો પણ વિશેષ સારા રહે. બહુ જ હકીકત આ વાત છે કે મેન ઇઝ નોન બાય હિઝ કેરેક્ટર, કે માણસની ઓળખ, માણસનો પરિચય એના ચારિત્રથી થતો હોય છે. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા પધારેલા ત્યારે એમણે આવા ભગવા વસ્ત્ર પહેરેલા. કોઈ અમેરિકન પત્રકારે એમને પ્રશ્ન પૂછ્યો, કારણ કે સંતો જે આ વસ્ત્ર પહેરતા એમાં સિલાઈ તો ક્યાંય હોય નહીં, આ સીવેલું કપડું ક્યાંય હોય નહીં. કોઈ એમની મજાક ઉડાડતા વાત કરી કે ડોન્ટ યુ હેવ ટેલર્સ ઇન ઇન્ડિયા that can stitch good clothes for you? કે તમારે ભારતમાં કોઈ એવા દરજીઓ સારા નથી કે તમારી માટે કપડાં સીવી લાવે? તમે અમેરિકાની ધરતી ઉપર આવ્યા છો. સ્વામી વિવેકાનંદજી એમને પૂછ્યું કે સારા સીવેલા કપડાં પહેરે તેનાથી શું થાય? દેટ મેક્સ યોર પર્સનાલિટી. એને જવાબ આપ્યો. ત્યારે સ્વામી વિવેકાનંદ બહુ સુંદર બોલ્યા કે મે બી ઇન યોર કન્ટ્રી a tailor makes a man. In my country, character makes a man. કે તમારા દેશમાં કદાચ દરજી છે એ તમારું ચારિત્ર બનાવતો હશે, સરસ બ્રાન્ડેડ ક્લોથ્સ ને સારી રીતે ફિટિંગ સાથે કપડાં પહેરાવે, પણ અમારા દેશમાં ચારિત્ર છે એ માણસનું નિર્માણ કરે છે. એટલે ચારિત્ર સૌથી મોટી વાત છે. આપણે બહુ નાના હતા ત્યારે એક સરસ કહેવત ભણતા હતા. જ્યારે આપણે બધા સ્કૂલમાં હતા ત્યારે આપણને કહેવત ભણાવવામાં આવતી કે વેન વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. કે જ્યારે તમારા થોડી ધન સંપત્તિ તમે ખોવો તો એ કંઈ બહુ મોટો ગેરલાભ નથી. વેન હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. સ્વાસ્થ્ય કદાચ તમે થોડું ખોવો તો કંઈક તમે ખોયું છે. બટ વેન કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. તમે ચારિત્ર ખો એટલે તમે બધું જ ખોવો છો. આ વાત આપણને નજરે દેખાય છે, સમાજમાં ખૂબ તાદ્રશ છે, અને આજે આજથી 1000 વર્ષ પછી અને લાખ વર્ષ પછી આ વાત સનાતન સિદ્ધાંત જ રહેશે. જે વાત બહુ જ હકીકત છે. અત્યારે આપણે જોઈએ કે ભણતરનું સ્તર વધતું ગયું. જો એક સ્ટેટમેન્ટ એવું બોલું, તમે બધા મારી સાથે સહમત થશો
કે પૂર્વે ઇતિહાસમાં આવી શૈક્ષણિક સંસ્થાઓ નહોતી એવી આજે આપણી પાસે છે? યસ ઓર નો? પૂર્વે ક્યારે સમાજમાં આટલા ભણેલો વર્ગ નહોતો એટલો ભણેલો વર્ગ આપણી પાસે અત્યારે છે? યસ ઓર નો? યેટ હ્યુમેનિટી ઇઝ અ ડિઝીઝડ વન. છતાં માનવતામાં સડો દિવસે દિવસે વધારે પેસતો જાય. કેટલું ક્રાઇમ વધે છે. સમાજનું ચારિત્ર, એનું સ્તર દિવસે દિવસે કેટલું બધું ઘટતું જાય છે. જે તમે ન્યૂઝપેપરમાં વાંચો છો, ટીવી ચેનલ્સ ઉપર જોતા હશો, આડોશ પાડોશમાંથી સમાચાર મળતા હશે. તો એક વાત બહુ હકીકત છે કે આપણે ભણ્યા પણ વિચારીને શાન પણ ન લાવી શક્યા. ઇન્ટરનેટનો જમાનો છે એટલે યુ લોટ ઓફ ઇન્ફોર્મેશન. બટ ઇફ યુ કાન્ટ ટ્રાન્સફોર્મ ધેટ ઇન્ફોર્મેશન ટુ નોલેજ, ઇન્ફોર્મેશન ઇઝ ઓફ નો યુઝ. માહિતી ખૂબ હોય પણ એને જ્ઞાનમાં પરિવર્તિત ના કરી શકો તો માહિતીની કોઈ કિંમત નથી. પણ આફ્ટર ગેટિંગ કન્વર્ટેડ ઇન્ટુ નોલેજ, ઇફ યુ કાન્ટ કન્વર્ટ ઇટ ઇન્ટુ વિઝડમ, નોલેજ ઇઝ ઓફ નો યુઝ. એ જ્ઞાનને તમે શાણપણામાં પરિવર્તિત ન કરી શકો તો જ્ઞાનની પણ કોઈ કિંમત નથી. માહિતીમાંથી જ્ઞાન, જ્ઞાનમાંથી શાણપણું, એ પ્રોસેસ છે. એ શાણપણું છે ને એ ચારિત્ર છે. વિઝડમ ઇઝ કેરેક્ટર. માહિતી તો આપણી પાસે દુનિયાભરની હોય, એમાંથી ઘણી બધી માહિતી આપણે જ્ઞાનમાં પરિવર્તિત પણ કરી હોય. બટ ઇફ યુ કાન્ટ ટ્રાન્સફોર્મ ધેટ નોલેજ ઇન્ટુ વિઝડમ, પૂર્ણ રીતે ચારિત્ર, કેરેક્ટર એ તમારું ક્યારેય ખીલે નહીં. એવી આ ચારિત્રની કિંમત છે. એકવાર 3 વાંદરાઓ એક ઝાડ ઉપર બેઠા હતા અને સાહજિક ચર્ચા શરૂ થઈ. પહેલા વાંદરા એવી વાત કરી કે આજે બપોરે હું અહીંયા પેલી BSc ની કોલેજ છે ને ઠાણામાં, એના પેરાપેટ ઉપર હું બેઠો હતો. તો ત્યાં પ્રોફેસર એવું ભણાવતા હતા કે માણસ છે ને એ વાંદરામાંથી ઉતરી આવ્યો છે. એટલે બીજો વાંદરો તરત કૂદ્યો, ધ વેરી આઈડિયા ઇઝ અ ડિસગસ્ટ. આ વાત જ ખોટી છે. ત્રીજા વાંદરાએ પૂછ્યું, કેવી રીતે? એટલે બીજા વાંદરાએ કહ્યું કે નો monkey has ever deserted his wife and starved her babies. હજી સુધી કોઈ વાંદરા એની પત્નીને ડિવોર્સ આપ્યા નથી અને એના છોકરા ભૂખે મર્યા હોય એવો પ્રસંગ. We have never known a monk to use a knife, a club or a pistol to take other monkey's life. હજી સુધી કોઈ વાંદરાએ ખૂન કર્યું નથી બીજા વાંદરાનું. Here's a mother monk. Perhaps here's one thing that a mother monk won't do. Pass on her babies to another till they scarcely knew their mother was. ઘણી બધા આવા પ્રસંગો બની જાય છે. લિસ્ટ બહુ લાંબુ ગણાવ્યું. છેલ્લે વાંદરાઓ એવું કીધું કે man, the ordinary curse might have descended, but brother, it did not descend from us. ગમે ત્યાંથી ઉતરી આવ્યો હશે આ માણસ. આપણી ખાનદાન વાનર જ્ઞાતિમાંથી આવો હલકટ માણસ હોય નહીં. ખરેખર એવું છે. તમે ગુજરાતમાં જાઓ ને ચરોતરમાં તો ત્યાં તમાકુના ખેતર છે. તમાકુ દુનિયાનો એકમાત્ર ક્રોપ એવો છે, કેશ ક્રોપ, કે જેના ખેતરને વાડ હોય નહીં. ખેતર હોય ને વાડ કરવી પડે ને, એ તો પશુ ઢોર છે એ ખાઈ જાય. તમાકુના ખેતરને તમે ચરોતરમાં જાઓ ને તો રોડ હોય, ફૂટપાથ, ને ફૂટપાથ બી તરત ખેતર ચાલુ જ થઈ જાય અને વાડ જ ના હોય. તમાકુના ખેતરને વાડ હોતી નથી. કારણ આપીને જવાબ આપો, 2 માર્ક. નહીં, આપણે સ્કૂલમાં ભણતા હતા 2 માર્ક્સ. ગીવ અ પ્રોપર રીઝન, આન્સર, 2 માર્ક્સ. એનિમલ્સ એવો બ્રોડર શબ્દ નહીં વાપરવાનો આપણે. લેટ અસ ઝીરો ઇન ઓન. ગધેડા પણ અંદર મોઢું નાખતા નથી. એટલે હવે જે એમાં મોઢું નાખતા અથવા મોઢામાં એ નાખતા હોય ગધેડા કરતા ઉતરતા છે. આ તો આપણને અત્યારે એ લોકોની લેંગ્વેજ બહુ ખબર નથી, પશુઓની લેંગ્વેજ. ભવિષ્યમાં વૈજ્ઞાનિકો 50-100 વર્ષ 200 વર્ષ પછી દરેક પશુ પંખીની લેંગ્વેજ પણ એનાલાઇઝ કરશે. એ પણ આપણી ભાષા જેટલી જ સમૃદ્ધ છે. અત્યારે આપણને એ લોકો એક જ પ્રકારના અવાજ કરતા એવું લાગે છે, પણ એ લોકોની ભાષા એવી હશે જ. એ એનાલાઇઝ થશે ને ત્યારે ઘણી બધી વાત બહાર આવશે. આપણે કોકને ગુસ્સેથી અને કોકની ઉપર આમ કંઈક કહેવું હોય
કોક આમ બરોબર વર્તન ના કરતો એટલે આપણે એને કહીએ કે ગધેડા જેવો છું યાર, એ નથી કહેતા બોલી જતા. એમ ભૂલથી કોક ગધેડું છે ને એ ખોટું વર્તન કરતું હશે ને ખેતરમાં મોઢું નાખતો હશે ને તમાકુ ને બીજો ગધેડો કહેતો હશે માણસ જેવો છું. ગાળ, હા, એની માટે ગાળ થઈ. આપણે જેમ કોકને કે ગધેડા જેવો છું તો ગાળ થઈ ને, એમ ગધેડા એકબીજાને કહેતા હશે માણસ જેવો છે. આ હકીકત છે. આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે એ કોઈ અભણ વ્યક્તિઓ નથી. They are finest science graduates from some of the finest universities in the world. હા કે ના? મિસાઇલ્સ અને બોમ્બ્સ કોઈ અભણ વ્યક્તિ નથી બનાવતી. બહુ સારી યુનિવર્સિટીઝમાંથી ખૂબ સારું ભણીને એ લોકો આ કરે છે. એ લોકો ભણ્યા પણ એને સંસ્કાર ના મળ્યા. વિદ્યા પ્રાપ્ત કરી પણ ચારિત્રનું નિર્માણ ના થયું એટલે અત્યારે 16 ને 18 કલાક લેબોરેટરીમાં એવા શસ્ત્રો બનાવવા માટે મશગુલ છે કે જે શસ્ત્રોથી મનુષ્ય જ્ઞાતિને પૃથ્વી પરથી સાફ કરી શકાય, નાશ કરી શકાય. તને આની માટે ભણે પણ સંસ્કાર નહીં, ચારિત્ર નહીં. અભણ માણસ છે ચોરી કરે ને તો 50 રૂપિયાની કરે, 500 રૂપિયાની કરે, 5000 રૂપિયાની કરે, 50,000 ની કરે. ભણેલો માણસ ચોરી કરે ને એટલે 50,000 કરોડની કરે, લાખ કરોડની કરે, 1.5 લાખ કરોડની કરે. એટલે ભણેલા છે ને સમાજને વધારે નુકસાન પહોંચાડ્યું છે અભણ કરતા. More damage is caused to the society by literate and educated people than by less literate. એટલે આપણી પાસે ભણતર છે, ઇન્ટરનેટ છે, સોશિયલાઇઝિંગ છે, નેટવર્કિંગ છે, પણ ચારિત્રમાં ખામી દિવસે દિવસે આવતી જાય છે. ચારિત્રમાં ખામી આવે એ તમે ગમે ત્યાં હો, ગમે તે પરિસ્થિતિમાં હો, કોઈ પણ દરજ્જા ઉપર બેઠા હો, તમારી ગમે તેવી સત્તા હોય, યુ વિલ બી અ લૂઝર. જીમ કોલિન્સે બહુ સરસ પુસ્તક લખ્યું છે, હાઉ ધ માઇટી ફોલ. પુસ્તકનું નામ કે માનધાતાઓ પૃથ્વી પર ધૂળ ચાટતા કેવી રીતે થઈ ગયા. જીમ કોલિન્સ બહુ સારા મેનેજમેન્ટ ગુરુ છે. છેલ્લા 40 વર્ષથી કોર્પોરેટમાં ટ્રેનિંગ આપે છે. 40 વર્ષની એમની કોર્પોરેટ ટ્રેનિંગ ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ સાથે ખૂબ સારો નજીકથી ગરોબો. 1 કલાક બોલવાના $60,000 ચાર્જ કરે છે. 1 લાખ સુધી પણ ચાર્જ કરી શકે. એટલે 1 મિનિટના $1,000. અત્યારે 70 રહેવા તો આપણે 60 ગણીને રાઉન્ડ ફિગર લઈએ એટલે 1 મિનિટના $60,000, 1 સેકન્ડના $1,000 ચાર્જ કરે. એ અહીંયા સ્ટેજ ઉપર અહીંયા આવીને આંખ પપ્પાડ તો તમારા $1,000 ચડી જાય. આ તો મેં તમને ભાવ એટલા માટે કીધા કે તમારે ફરી વખત લોહાણા મહાજનમાં સમાજમાં બોલાવવા હોય એમને. અમે તો મફત આવીએ છીએ. અમે તો કંઈ પૈસા લેતા નથી કોઈની પાસેથી. એમણે આ પુસ્તક લખ્યું છે હાઉ ધ માઇટી ફોલ. આવા માનધાતાઓ પૃથ્વી ઉપર એ લખે છે કે મેં એવા માણસોને જોયા છે કે જે પૃથ્વી ઉપર પગ મૂકે અને પૃથ્વી ધ્રુજે એટલી સત્તા. એમણે લખ્યું છે કે મેં એવા માણસો જોયા છે કે who would sneeze and Wall Street would catch fever. એના ઘરમાં છીંક ખાય ને અને શેર બજારને તાવ આવી જાય. એવા માનધાતાઓને મેં જોયા છે. એની સાથે રહ્યો છું, કામ કર્યું છે. એવું પણ જીમ કોલિન્સ લખે છે, I've seen people who would pick up the phone sitting on the 50th floor of a Manhattan building and a single phone call they can topple a government in Africa. આવા સત્તાધીશો મેં જોયા છે. એમાંથી ઘણા બધા બેન્કરપ્ટ થયા, એમાંથી ઘણા બધા જેલમાં ગયા, એમાંથી ઘણા બધા એ સુસાઇડ કર્યો. એ લખે છે આ નાના પુસ્તકમાં કે મારી 40 વર્ષની કારકિર્દીમાં મેં આવા ઘણા જોયા જે એક જમાનામાં માનધાતા હતા અને ધૂળ ચાટતા થઈ ગયા. એની પાછળનું એમને કારણ લખ્યું છે. કારણ એક લીટીમાં લખ્યું છે, થોડા જ શબ્દોમાં એ વ્યક્ત થયા છે. એ લખે છે
રીઝન એટલે કે કારણ, અનડિસિપ્લિન પરસ્યુટ ફોર મોર. બહુ સરસ શબ્દો લખ્યા છે કે વધારે ને વધારે મેળવી લેવાની ઘેલછામાં નીતિ નિયમ અને સિદ્ધાંતને નેવે મૂક્યા. એટલે કે ચારિત્ર ને નેવે મૂકી અને વધારે મેળવી લેવાનો પ્રયત્ન કર્યો. પછી એ પૈસો હોય, વૈભવ હોય, કીર્તિ હોય, સત્તા હોય, વોટએવર. To gain more and more, they put aside character, norms, disciplines. એટલે ચારિત્રમાં ખામી આવે તો તમે ગમે ત્યાં હો, ગમે તેવા હો, ગમે તેવા મોટા હો, પ્રશ્ન આવી જ શકે છે. ટૂંકમાં તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા અને 40 વર્ષની કારકિર્દી પછી પણ પ્લગમાં આંગળી નખાય નહીં. તો રવિવારે સવારે આમ છાપું વાંચતા વાંચતા કપ ઓફ ટી બાજુમાં હોય તમને સવારે 10 વાગે મન થાય કે આમ પ્લગમાં આંગળી નાખું અને પછી પ્લગને એમ કહો કે હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, 40 વર્ષ જૂનો, આ મારી આંગળી છે, એવું કઈ નાખો તો મરી જાય. ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ, પોઝિશન એન્ડ પાવર. In the same way, character doesn't know your post, position and power. ઇલેક્ટ્રિસિટી ચોંટાડી દે ને માઈ પણ ચોંટાડી દે, બહુ મોટા મોટા ચોંટાડી દીધા છે. એટલે ચારિત્રમાં બહુ જ ખ્યાલ રાખવો. એ ચારિત્ર એટલે શું? એક તો તમારા વર્તનની શુદ્ધિ હોવી જોઈએ. જે ધન તમારું નથી એ ધન સામે જોવું પણ નહીં, થૂકવું પણ નહીં, આપણું થૂક બગડે. તુલસીદાસજીએ રામાયણમાં વાત લખી છે, પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. કે ધન જે પારકું છે એને પથ્થર માનવાનું. જે પારકી સ્ત્રી છે એટલે કે તમારી પત્ની સિવાય એ કાં તો તમારી બેટી છે, બેન છે અને કાં તો માં છે, એવો ભાવ રાખો. આ બે ચારિત્ર તમે દ્રઢ કરો તો તુલસીદાસજી રામાયણમાં શું લખ્યું? ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમાન. આટલું આ બે ચારિત્ર દ્રઢ કરવાથી જો તમને ભગવાન ન મળે, હું જમાન છું તમારો, હું તમને ભગવાનને મેળવી આપીશ. પ્રશ્ન આનો જ થાય છે ને અત્યારે પૃથ્વી પર. જો ને પ્રશ્ન બેનો જ છે ને, અડધા છાપા રોજ ભરેલા એના જ આવે છે, આ બેના જ. આ બે જ જગ્યાએ ચારિત્રની ખામી આવે છે. The face of India in the corporate world of US, રજત ગુપ્તા. ન્યૂઝપેપરના રિપોર્ટ્સ પ્રમાણે હું તમને વાત કરું છું. મેકેન્સીમાં ડિરેક્ટર, ગોલ્ડમેનમાં ડિરેક્ટર, IIT ગ્રેજ્યુએટ, હાર્વર્ડ ગ્રેજ્યુએટ, અદ્ભુત કારકિર્દી. એવું કહેવાય છે કે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટે $5 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ એ ગોલ્ડમેનમાં કરવું એવું લેટર લખ્યો. પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ, કંપનીનું નહીં. એટલે ગોલ્ડમેનની મીટિંગ થઈ. રશિયામાં, મોસ્કોમાં બધા ભેગા થયા કે આપણે આવું મોટું ઇન્વેસ્ટમેન્ટ લેવું કે નહીં. બધાએ કીધું કે આ તો આપણી માટે પણ ક્રેડિટ છે. વોરેન બફેટ આપણી સાથે જોડાય, આવું મોટું નામ એટલે ક્રેડિટ છે. એટલે બધાએ કહ્યું કે લઈએ. હવે ન્યૂઝપેપર રિપોર્ટ્સ પ્રમાણે મીટિંગની બહાર આવીને રજત ગુપ્તા એના પાર્ટનર રાજારામન શ્રીલંકન હતા, એની સાથે એમની એક પ્રાઇવેટ ઇક્વિટી ફંડ હતું, એને ફોન કર્યો મોસ્કોથી ન્યુયોર્ક. 5 સેકન્ડના ફોન ચાલ્યો. પિકઅપ ગોલ્ડમેન એઝ મચ એઝ યુ કેન, બસ એટલું જ બોલેલા. ગોલ્ડમેનના શેર્સ જેટલા ઉપાડો એટલા ઉપાડી લે, કારણ કે એની પાસે સિક્રેટ ઇન્ફોર્મેશન હતી. આ ઇનસાઇડર ટ્રેડિંગ. કે ગોલ્ડમેનમાં $5 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ વોરેન બફેટ મૂકે છે. કાલે સવારે એની જાહેરાત થશે એટલે ગોલ્ડમેનના ભાવ રાજારામને $2 to $5 મિલિયન ના શેર 2-4 કલાકમાં ખરીદે. એટલે ભાવ ઉચકો મળે. નેક્સ્ટ ડે એનાઉન્સમેન્ટ થઈ, ભાવ ઉચકાણા. બપોર સુધી બધું ખરીદ્યું, સાંજે વેચી દીધું. $3 મિલિયન નો લાભ, 20 કરોડ રૂપિયા થયા. મજા આવે કે નહીં? 24 કલાક એક ડીલ, 20 કરોડ રૂપિયા, અને પાછા આવી જાય. મજા આવે કે નહીં? મેનહટનમાં ગવર્મેન્ટ એટોર્ની પ્રીત બરારાએ ટ્રેક બેક કર્યું. આટલા બધા ગોલ્ડમેન ખરીદવાનું ચાલુ કરે, બીજે દિવસે જાહેરાત થાય, ભાવ વધે, વેચે. This guy must have some inside information.
કોર્ટમાં કેસીસ થયા ને રાજા રત્નમે કબૂલ કર્યું કે હા મારી પાસે ઇન્ફોર્મેશન આવેલી. ઇનસાઇડર ટ્રેડિંગ ઇઝ અ બિગ ક્રાઇમ. 12 વર્ષની જેલ. રજત ગુપ્તા વોઝ ફેસિંગ 150 થી પણ વધારે આંતરરાષ્ટ્રીય વિભૂતિઓમાં પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર આવી ગયા. એને યુએસ કોર્ટ્સને લખ્યું કે રજત ગુપ્તાએ તો આટલી બધી સેવાઓ, આટલા બધા ફાઉન્ડેશન્સ, આટલી બધી સેવાભાવી સંસ્થાઓ સાથે આટલું બધું કામ કર્યું છે. પાર્ડન હિમ ટુ ધ મેક્સિમમ. એને બહુ સજા ના કરશો. તો યુએસ કોર્ટે જ્યારે સેન્ટેન્સિંગ હતું, પેક્ડ કોર્ટરૂમ હતું, પ્રેસ ગેલેરી હતી, એની વચ્ચે રજત ગુપ્તાને કીધું કે તમે કન્ફેસ કરો છો કે તમે આ માહિતી લીક કરી હતી. બધે પ્રૂફ તો બધું આવી ગયું હતું, ફોન કોલ સાથે. એને કીધું હા. કોર્ટે કહ્યું તમને 2 વર્ષની સજા કરીએ છીએ, જેલની. રજત ગુપ્તાના આંખમાં ફક્ત આંસુ હતા અને એક વાક્ય બોલ્યા, જે વાક્ય આજે કોર્પોરેટ માટે રેડલાઇન છે. My 40 years of corporate image building has gone down in drain in a 5-second mistake. મારી 40 વર્ષની કોર્પોરેટ ઇમેજ બિલ્ડિંગ એક ગટરમાં ગઈ એક 5 સેકન્ડની ભૂલ. ચારિત્રની ભૂલ તો એવી જ છે. આ ઇલેક્ટ્રિસિટીમાં તમે આંગળી નાખો તો કે મેં તો 1 જ સેકન્ડ માટે પ્લગમાં આંગળી નાખી હતી પણ પતી ગયું. 1 સેકન્ડમાં થઈ જાય. અમે ત્યાં વડોદરાથી આવીએ છીએ. વડોદરામાં હમણાં 2 દિવસ સખત પાણીના તારાજી હતી. બહુ જ અમારે એક નજીકના પરિચિત અને બહુ જ મોટા જ્વેલર. હવે પાણી બધું ભરાયેલું હતું ઢીચણ સમૂહ અને એમાં પાણીમાં જ ઊભા હતા. એટલે કંઈક પાવર બ્રેકડાઉન તો આવે આવા પરિસ્થિતિમાં. ઇન્વર્ટર ચાલુ કરવા માટે પ્લગ આમ ભરાયો ને શું થયું વી ડોન્ટ નો. શોક. કોણ? કાલે એમનું બેસણું છે. આખા વડોદરા શહેર એમને નામથી ઓળખે એવડું મોટું નામ છે. ચારિત્રનું આવું જ છે. 1 સેકન્ડમાં આમથી આમ જતે રહેવાય. એવી રીતે પરસ્ત્રી માત સમાન. એમાં પણ ખૂબ ધ્યાન રાખજો. હળવું મળવું, બેસીએ ઉઠીએ, વાતચીત થાય ઓફિસમાં, ઘરમાં, બહાર, એની ના નથી. પણ વર્તનમાં, વ્યવહારમાં આ સિમ્પલ હેન્ડશેક કેન પ્રૂવ ડેન્જરસ આફ્ટર 6 months. તમારે, તમારા ફેમિલી માટે, બધા માટે. ડોમિનિક સ્ટ્રોસ-કેન ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ હતા. $50 million લોન કોકને આપવાની હોય ને કોઈ દેશને, તો એમને કમિટીને કન્સલ્ટ કરવાની જરૂર નહીં. 50 મિલિયન સુધીની લોન એ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પાવર્સ હતા એમની પાસે, સહી કરીને આપી શકે. રોજ 2 થી 3 દેશોના પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર એમને ફોન કરે સામેથી કે આપણી લોન સેન્કશન કરો ને. આટલી તો સત્તા હતી એમની. 2 વર્ષ પહેલા, 2.5 વર્ષ પહેલા ફ્રાન્સમાં ઇલેક્શન્સ આવવાના હતા. અત્યારે જે મેક્રોન પ્રેસિડેન્ટ બન્યા, એ વખતે એમને પણ ઈચ્છા હતી કે હું પ્રેસિડેન્ટ બનું, એટલે હી ઓલ્સો થ્રુ હિઝ હેટ ઇન ધ રિંગ. પ્રી-પોલ સર્વે ઓનલાઈન થયો, એમાં 67% પ્લસ 70% પ્લસ લોકોએ એમને વોટ આપ્યા. એટલે નક્કી હતું કે એ ફ્રાન્સના પ્રેસિડેન્ટ બનશે જ. પ્રસંગ એવો બન્યો કે ન્યુયોર્કથી ફ્લાઇટમાં લંડન આવ્યા. લંડન હોટલમાં ચેકિંગ થયા. કંઈક અડધા દિવસનું કામ હશે, પછી ફ્રાન્સ જવાના હતા, પેરિસ. હવે જે કંઈ બન્યું અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ, એમની રૂમમાંથી એ રૂમમાં અંદર ગયા ને ત્યાં કોઈ લેડી હશે, એ કંઈક ક્લીનઅપ માટે આવ્યા હશે, હાઉસકીપિંગ. એ લેડી એની રૂમમાંથી ચીસ પાડતા પાડતા દોડીને બહાર નીકળ્યા. બહાર લોબીમાં આવે તો કેમેરામાં આવી ગયું. અને એ લેડી એવું ક્લેમ કર્યું કે મારી સાથે આમણે મિસબિહેવ કર્યું. તરત એને પોલીસને જાણ કરી અને પોલીસે તાત્કાલિક આવીને પહેલા તો એમનો પાસપોર્ટ લઈ લીધો. ડોમિનિક સ્ટ્રોસ-કેન, પોપ્યુલરલી એનું નામ DSK હતું. પાસપોર્ટ લઈ લીધો અને પછી કોર્ટ કાર્યવાહી થઈ. જેવી કોર્ટ કાર્યવાહી શરૂ થઈ એટલે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ તરીકે એમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી. જો પહેલું પદ ગયું, હા, અને પ્રતિષ્ઠા ગઈ. હજી તો મોટા માણસ હોય એટલે આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટ ઘણા થઈ જતા એટલે થઈ ગયું. ફરી વખત જે પ્રી-પોલ સર્વે થયો 6 મહિના પછી, એમાં એમને 5% વોટ પણ ફ્રાન્સની પ્રજાએ આપ્યા નહીં કે આવો ચારિત્રહીન માણસ દેશના રાષ્ટ્રપતિ તરીકે શોભે નહીં. આજે ફોર્મર યુએસએસઆર એક કન્ટ્રીમાં એક સામાન્ય ફિનાન્શિયલ એડવાઇઝર છે. જે વ્યક્તિ G8, G20માં ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, મેર્કલ કે થેરેઝા મે, હવે અત્યારે બોરિસ જોન્સન ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર, એની સાથે બેસવાના હતા અને વજનપૂર્વક બેસવાના હતા.
એ વ્યક્તિ એક નાની ફોર્મર સોવિયત યુએસએસઆર કન્ટ્રીમાં ગવર્મેન્ટના એક ફિનાન્શિયલ એડવાઇઝર તરીકે બેઠા છે. ક્યાં હતા, ક્યાં પહોંચવાના હતા અને ક્યાં. એટલે આ બે વસ્તુમાં બહુ ધ્યાન રાખજો. આ ઇલેક્ટ્રિક કરંટ કરતા તાકાતવાર છે. એક સેકન્ડમાં તમારું વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, સામાજિક જીવન, વ્યવસાયિક જીવન ખલાસ કરી નાખશે. આ ચારિત્રની તાકાત છે. એટલે ચારિત્ર જીવનમાં દ્રઢ હોવું. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એક વાત કરતા કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. અને કેરેક્ટર તમારું સારું હોય, કેરેક્ટર સારું બિલ્ડઅપ હોય તો રિસોર્સિસ કુદરતી તમારી પાસે આવે. આ પાવર ઓફ કેરેક્ટર પોઝિટિવલી પહેલી મોટી વાત. માણસ તમારી પાસે આવશે, વ્યવસ્થા તમારી પાસે આવશે, સંજોગ અને પરિસ્થિતિ તમને અનુકૂળ. તમારા કાર્ય માટે તમારે જે કંઈ જરૂરિયાત હશે ને, it has to come to you because you have character. એટલો બધો પુલિંગ પાવર છે એનામાં. જેમ બહુ મોટું મેગ્નેટ તમે અહીંયા મૂકો, એમાં ઇલેક્ટ્રોમેગ્નેટ મૂકો તો નાની નાની ખીલ્લીઓ છે એમને ખેંચી આવીએ ને, એમ બધા રિસોર્સિસ તમારી પાસે કુદરતી આવશે. You don't have to go in the market to search for business. It has to come to you. એટલી બધી તાકાત એ કેરેક્ટરમાં રહેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત 5 ધોરણ ભણેલા હતા. અંગ્રેજીનું એક વાક્ય નહોતા બોલી શકતા. પણ એમને આ બીએપીએસ સંસ્થા, જે સંસ્થામાંથી હું આવું છું, આવી એક વિશ્વવ્યાપી સંસ્થા ઊભી કરી. તમારામાંથી ઘણા બધા અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ.